જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. આજના નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે વાગ્યા છે 7 અને ની શરૂઆત આપણે કરી દીધી છે. કૃપેશ ઉઠી ગયો છે, તો જુઓ કૃપેશ અત્યારે બેસી ગયો છે. કૃપેશ, ગુડ મોર્નિંગ. જય માતાજી. તો મીના પણ તૈયાર થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ. અને જો મારી ધુવી હજુ ઊંઘે છે અને મારે અત્યારે જવાનું છે ડાકોર. તો રવિવાર છે એટલા માટે તો ચાલો જઈએ. કેમ કે ડાકોરની વિડીયો તમને નહીં બતાવી શકું, કેમ કે વારંવાર બતાવવાથી કન્ફ્યુઝ થઈ જવાય છે કે આવા કેટલી વખત ડાકોર જતા છે. તો ચાલો મળીએ. તો ગાઈસ અત્યારે ડાકોર જઈને આવી ગયા છીએ અને જોઈ લો કે દાદા પીવે છે ઉપું અને કૃપેશ જોવે છે ટીવી. ટોમી બેસી ગયું છે. ત્યારે શાકભાજી પણ લાવી દીધું છે આવતા. તો ત્યારે બનાવવાના છે. ડાકોરથી લાવ્યા છે ગોટા. તો મીના બનાવશે હવે ગોટા અને કૃપેશ પણ ટીવી જોવા બેસી ગયો છે. તો ગાઈસ અત્યારે જવાનું છે ગામમાં, કેમ કે કૃપેશની ઓફ ખુલી ગઈ છે અને તો હોસ્પિટલ પપ્પાને લઈ જવાનો છે. ધોવી તૈયાર થઈ ગઈ છે નહીં ધોઈ ને બીજું કામ પણ છે, દહીંનું ઘંટી એમ મૂકવાનું છે. તો ચાલો હોસ્પિટલમાં. તો ચાલો બસ અત્યારે અમારે હવે નોઢાવણી છે ભેંસ. તો ચકલી પાણી આવી ગયું છે તો નવડાવવાની છે. અને આજે બનવાનું છે કંઈક નવું, પત્તરવેલીના વાટા. તો અને ડાકોરથી લાવ્યા છે ગોટાનો લોટ, એટલે બંને ભજીયા આજે બનવાના છે. તો ભેંસ નવડાવવાની છે. કૃપેશ લાવે છે નાની પાડીને. કુપા તો મારા પપ્પા નવડાવે છે ભેંસ. બેને કાઢે એવા બે તો જોઈ શકો છો. એ તો ક્યાં કરું છું. અરે હું બહુ મુશ્કેલ ના જોઈ શકું છું. આ છે અમારી ભેંસ. એની હાથર પંખો પણ લગાવી દીધો છે, જોઈ શકો છો. ટોમી ને પાડી બે ભેગા જ છે, બેઠા છે. ને મારી મમ્મી મારા પપ્પા ધોવે છે ભેંસ, નવડાવે છે ભેંસ. ને મારી મમ્મી એ ભજીયા બનાવે છે, જોઈ શકો છો. ધોવે છે કયું જો આ છે પાના. પત્તર એના પાના જો કેટલા મોટા છે, જોઈ શકો છો. હજી બનાવવાનું છે તો જો આવડા મોટા હોય, આનથી પણ મોટા છે. એ પેલું નાનું નાનું આવે ને એને કહેવાય છે લૂની. ને આ છે પત્તરેના પોણા. ને પેલું એક આવે એ ગીરોડીનો કહેવાય, એના પણ ભજીયા બને છે. દોડીનો એ પણ એના પણ ભજીયા બને છે. તો ગાઈસ જોઈ શકો છો કે અમારી ધુવી બનાવે છે પત્તરવેલીના વાટા. પથરો ખીરું પથરો લે આમ પહોરું કર. આવડતું તો હે નહીં, કદા અમ્મી શીખવાડે જો તને. તને આવડે? લે તને આવડે? બહુ નહીં લગાવવાનું. આવી જો સી થોડોક રોટ લેવાનો છે. બનાવું ના બાપા થોડી બનાવશે. હા, આ તો ધોવી આજે ભજીયા બનાવવાનો.
એવું અને આ હોય આનું વાક્ય થઈ ગયું હતી હમ ખોલતી નથી. હવે વાક્ય નથી ખોલતી કૂપાની. કૂપો ખાવા બેસી ગયો છે અને મીના બનાવે છે ગોટા. કેમ કે આજે રવિવાર છે ને એટલે બધાને દિવસ ગોટા માટે. તો ટોમી પણ તો ગાઈસ ભેંસનું દૂધ પણ કાઢી લીધું છે અને હવે જવાનું છે ભેંસનું દૂધ ભરવા માટે ડેરીએ. અને કૃપેશ અહીંયા ડિસ્કો કરે છે અને ધુઈ માથું ઉરવે છે. અને અમારી મમ્મી જો તમે અમારા ઘેર ભેંસ વાળી ને તાનું લગભગ આ ચા તો હે ને 4 થી 5 વખત થતી છે. કેમ કે ભેંસ અહીંયા ભેંસ લાયા હોય તો ચાની કટરો થઈ ગઈ છે. અમારે તો ચાની નરમ હોય છે બહુ જ પીવા. હેલો ગાઈસ મિત્રો, તમે પણ ચા પીતા હોય તો કહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તો ગાઈસ હવે જઈશું આપણે દૂધ ડેરીએ દૂધ ભરવા માટે અને પછી જમવાનું છે. આ બેન દિવસમાં 2 વખત માથું ઉરવે છે. તો ગાઈસ અત્યારે અમે ગોટા ખાવા બેસી ગયા છે. કૂપો ધોવી જોઈ શકો છો. તો આજે ડાકોર ગયા હતા એટલે ગોટાનો લોટ લાવ્યા હતા એટલે કૂપો ગોટા બનાવ્યા છે. તો મારે પણ ખાવા હે મારે ખાવા કૂપો આવ્યો નતો એટલે કૂપે કીધેલું કે ગોટાનો લોટ લાવજો એટલે લાયા છે. મસ્ત છે. આઈ જાવ ખાવું હોય તો આઈ જાવ. તો ચાલો ખાઈ લે. ભેંસનું દૂધ પણ કાઢી લીધું છે અને હવે જવાનું છે ભેંસનું દૂધ ભરવા માટે ડેરીએ. અને કૃપેશ અહીંયા ડિસ્કો કરે છે અને ધુઈ માથું ઉરવે છે. અને અમારી મમ્મી જો તમે અમારા ઘેર ભેંસ વાળી ને તાનું લગભગ આ ચા તો હે ને 4 થી 5 વખત થતી છે. કેમ કે ભેંસ અહીંયા ભેંસ લાયા હોય તો ચાની કટરો થઈ ગઈ છે. અમારે તો ચાની નરમ હોય છે બહુ જ પીવા. હેલો ગાઈસ મિત્રો, તમે પણ ચા પીતા હોય તો કહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તો ગાઈસ હવે જઈશું આપણે દૂધ ડેરીએ દૂધ ભરવા માટે અને પછી જમવાનું છે. બેન દિવસમાં 2 વખત માથું ઉરવે છે.